ચિત્તાની અંદર બળીને ભસ્મ થવાની છું, તો એ પહેલો હું આવા જે સંત મહાત્મા હોય તેમના આશીર્વાદ મેળવું, એટલે મારી સારામાં સારી ગતિ થાય. એટલે આ જે પેલી સ્ત્રી હતી એ આ સંત તુલસીદાસ પાસે જાય છે, હાથ જોડે છે અને પોતે એમને પગે લાગે છે. ત્યારે એ સંત તુલસીદાસ એમના મસ્તક ઉપર હસ્ત મૂકી અને કહે છે કે અખંડ સૌભાગ્યવતી ભવે. આમ બોલ્યા એટલે જે પેલી સ્ત્રી હતી એ બોલી કે હે મહાત્માજી, તમે મને આશીર્વાદ તો આપ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવ, એટલે મારી ચૂડી અને ચાંદલો એ અમર રહે. પરંતુ આ નનામીની અંદર મારા પતિદેવ ગુજરી ગયેલા છે અને હું તેમની પાછળ સતી થવા માટે